નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી। અમદાવાદના ગોમતીપુરથી સમાચાર મળી રહ્યા છે તો ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર છે। અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કર્યો છે। તો અમદાવાદના ગોમતીપુર વિસ્તારથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ પણ નોંધાવી છે। અસામાજિક તત્વોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પોલીસનો કોઈ ડર જ ન હોય તે પ્રકારે જાહેરમાં જ હુમલો કરવામાં આવ્યો છે। તો યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કર્યો હતો। આના ઘટનાને લઈને યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે ગોમતીપુર પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। તો અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કર્યો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ બને છે। જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો જૂનાગઢ જિલ્લામાં પણ રાજકારણમાં નવાજૂની થવાના એધાણ સેવાઈ રહ્યા છે। ફરી એકવાર જૂનાગઢ જિલ્લામાં રાજકારણમાં ફેરફાર થઈ શકે છે। નવાજૂનીના એધાણ છે તો રાજકારણમાં મોટી ઉથલપાથલ પણ જોવા મળે તો નવાઈ નહીં થાય। આમ આદમી પાર્ટીની સભામાં મોટા જવાહર ચાવડા પણ હાજર રહ્યા। જવાહર ચાવડા નવાજૂની કરે તેવી પણ ચર્ચાઓ સેવાઈ રહી છે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જવાહર ચાવડાના ફોટાઓ આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે વાયરલ થયા છે। અમદાવાદમાં 7th સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને ત્યાર પછી તેનો વિરોધ એબીવીપી, એનએસયુઆઈ અને વિશ્વ હિન્દુ પરિષદે નોંધાવ્યો છે અને હવે સિંધી સમાજે પણ વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન કર્યું હતું। મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા, જેમાં અમદાવાદમાં મણિનગર રેલવે સ્ટેશન ખાતે લોકો એકઠા થયા અને ન્યાય માટે રેલીનું આયોજન કર્યું। જો કહેવાની વસ્તુ તો છે નહીં, તોય તમે પૂછો છો તો અમે કહીએ છીએ કે અમારો બાળક જતો રહ્યો। હવે અમે સરકારને એ માંગ કરીએ છીએ કે 15 દિવસના અંદર અમને जस्टिस આપે। 15 दिन में हमको न्याय चाहिए। 15 दिन हमारे के अंदर लड़के को उसको मारो, उसको भी ऐसे ही मारो जैसे हमारे बच्चे को तड़पा के मारा है, उसको भी ऐसे ही मारो। हमारे बच्चे कितने सारे वहाँ पे पढ़ते हैं, सबके रिजल्ट वापस ले लेंगे, सबके रिजल्ट वापस ले लेंगे हम, और उनके घर पे बुलडोजर फिरना चाहिए, उनको वहाँ से मार के भगाना चाहिए। અડધો કલાક સુધી એની બોડી એમનામ પડી રહી હતી। પછી એને લઈ ગયા અમે લોકો બધા રિક્ષામાં, અને કોઈ રિક્ષાવાળું ઊભું નહોતું રહેતું। પછી જે નૂન સ્ટુડન્ટ વાળા જે હોય એ બધાની રિક્ષા હોય એ લોકોને લઈ ગયા। પછી રિક્વેસ્ટ કરી ત્યારે એ લઈ ગયા હોસ્પિટલમાં। અડધો કલાક સુધી એને ખાલી ત્યાં ઊભો બેઠો રહ્યો, પડી રહ્યો હતો। મણિનગર રેલવે સ્ટેશન પાસે હાલ જે દીકરાનું મૃત્યુ થયું હતું, જે દીકરાને છરીના ઘા મારીને મારી નાખવામાં આવ્યો હતો, હાલ તેને લઈને ન્યાયને માગણી કરવા માટે હિન્દુ સમાજની રેલી નીકળી છે, જેની અંદર સિંધી સમાજના અમુક અગ્રણીઓ પણ જોડાય છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવી રીતે લોકો જય શ્રી રામના નારા લગાવીને ન્યાય માગી રહ્યા છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો જે દરેક લોકોએ છે તે કાળી પટ્ટી બાંધી છે અને કાળી પટ્ટી બાંધીને તે લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે। અહીંયા ઘણી બધી બહેનો પણ જોડાઈ ચૂક્યા છે। આપણે બહેનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। મારું નામ જીમિશા છે। મારું કેવું એટલું જ છે કે ન્યાય મળવો જોઈએ। આજે સીસીટીવી ફૂટેજ પણ દેખાડવામાં સામે નહીં આવી, સામે આવી જોઈએ। પ્રિન્સિપલને બી સામે લાવવો જોઈએ, સ્કૂલો તમામ રીતે બંધ જ કરી દેવી જોઈએ। બીજો કોઈ અમારે ન્યાય નહીં જોતો, બસ એને છોકરાને અમને સોંપી દો, બસ બીજું કોઈ ન્યાય નહીં જોતો અમારે। જી, આ તમે જે રેલી કાઢી છે શાંતિપ્રિય રેલી છે ને આપ ન્યાયની માગણી કરવા ન્યાયની માંગણી માટે કરી છે અમે કે સરકાર તો કશું જ કંઈ હાથમાં લેવાની નથી। અઠવાડિયા પછી આ બધું જ દબાઈ જવાનું છે। જે ન્યાય છે અમને આપો, એના માટે જ અમે રેલી કાઢી છે। આ બધું જ અઠવાડિયામાં બધું જ દબાઈ જવાનું છે। સરકાર આના વિશે કોઈ લેતી જ નથી, બસ આ 2 દાડા ઉભાડો થયો એટલું છે, પછી કશું થવાનું જ નથી। ચોખ્ખી ચાટા જ વસ્તુ છે આ।
આપણી સાથે બીજા પણ લોકો જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બધાને મારા તરફથી એક જ વિનંતી છે, જે પૈસા ખાય છે ને એને ખાવા દો, બરાબર, પણ જે ન્યાય કરે છે એને લડવા દો, બસ, બીજું કોઈ નથી કહેતી. 7 ડે હોય કે કોઈ બી સ્કૂલ હોય, મુસલમાન હિન્દુઓની સ્કૂલમાં ના જોઈએ એટલે ના જોઈએ, દેટ્સ ઓલ. અત્યારે ગવર્મેન્ટે નવો કાયદો બહાર પાડ્યો છે, 16 વર્ષથી નાના છોકરા હોય એક એક્સિડન્ટ કરે તો એના મા બાપને પકડે છે. આના મા બાપને બી લાવો, આ 16 વર્ષથી નાનો એના મા બાપને લાવો, એના ઉપર બી કેસ થવું જ જોઈએ. બધાના મા બાપને લાવવું જોઈએ. મારી શું માંગણી? અમારી માંગણી એના મા બાપને બી સજા મળવી જોઈએ, એકને એકને સજા ના મળે. અત્યારે ગવર્મેન્ટનો કાયદો છે ને કે 16 વર્ષથી નાનો ઉંમરના છોકરો હોય એ એક્સિડન્ટ કરે તો એના મા બાપને સજા મળે છે, તો આના મા બાપને સજા મળવી જોઈએ. એના મા બાપને બધી ખબર જ હશે કે અમારો છોકરો આવી રીતે હરકતો કરે છે, તો આના બાપને બોલાવવું જ જોઈએ. બીજા લોકો હેરાન થાય છે, લોકોને ન્યાય મળે એવું કામ કરો. આપણે સ્કૂલ જ બંધ કરાવી દો. ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે ન્યાય માટે રેલી નીકળી છે. મણિનગર રેલવે સ્ટેશન પાસેથી જે રેલી નીકળી છે અને આ રેલીની અંદર જે લોકો જોડાયા છે તેમની માત્ર એક જ માગણી છે, તેમને બસ ન્યાય જોઈએ છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આણંદના વડોદ ગામના તલાટીની બદલી થવાથી ગ્રામજનો ડીડીઓ ઓફિસે પહોંચ્યા હતા. 8 મહિના અગાઉ મુકાયેલા કેબી શાહની પીપળોઈ ખંભાત બદલી થવાથી સ્થાનિકોમાં નારાજગી છે. તલાટીની બદલી રોકવા માટે સ્થાનિકોએ પ્રમુખ અને ડીડીઓને રજૂઆત કરી હતી, તેમજ જિલ્લા પ્રમુખે બદલી રોકવા માટે ડીડીઓને પત્ર લખ્યો હતો. અચાનક અમારા તલાટી કમ મંત્રી સાહેબની બદલીનો ઓર્ડર આવ્યો હતો, એટલા માટે અમે ગ્રામજનો બિલકુલ નારાજ છીએ અને બધા ભેગા મળીને અમે એક રજૂઆત કરવા આવ્યા છે પ્રમુખ સાહેબને અને ડીડીઓ મેડમને કે આ વસ્તુ યથાવત રાખે, અમારા તલાટી સાહેબ અમને પાછા મળે એવી માંગ કરીએ છીએ. અમે જિલ્લા પંચાયત અમે આ તલાટીની જે કામગીરી સરસ હતી અને તલાટીની જે બદલી થઈ એના માટે પ્રમુખશ્રી અને ડીડીઓને રજૂઆત કરવા આવ્યા હતા. કયા પ્રકારે સારી કામગીરી હતી? કયું ગામ છે, શું નામ હતું તલાટીનું કેવલ શાહ છે અને વડોદ ગામ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના છે, વિધવા પેન્શન છે, કોઈ પણ કામ હોય સરકારી કોઈ પણ કામ હોય તો તલાટી જાતે રજૂઆત અમે કરીએ એટલે અમારું કામ થઈ જતું. હવે જિલ્લા પ્રમુખ અમારા મત વિસ્તારના છે, એમને અમે રજૂઆત કરી છે કે અમારા જે તલાટી સાહેબ હતા જે શોર્ટ ટાઈમમાં એમની બદલી થઈ ગઈ છે એ અમને પાછા મળે અને અમારું જે બાકીનું કામ છે એમને હાથમાં લીધેલું છે પૂર્ણ થાય અને ગામનું સારું થાય એ આશા રાખીએ છીએ અને એ રજૂઆત કરી છે. વહીવટી કારણસર અત્રેથી જે તલાટી કમ મંત્રીની બદલી થયેલ હતી એના અનુસંધાને એમને એમ છે કે તલાટી કર્મચારીની કામગીરી ખૂબ સારી છે, તો અમને પરત એ તલાટી લાયકો એ બાબતે એક રજૂઆત કરેલ છે અને એ રજૂઆતે ધ્યાને રાખી અને મેં મારો લેટર હાલ જ ડીડીઓશ્રીને લખેલ છે કે જો એની ફેરબદલીથી પુનઃ વિચારણા કરી અને પરત મૂકવામાં આવે એવી ખાસ ભલામણ કરેલ છે. વડોદ તલાટીશ્રીની હમણાં બદલી થઈ, એના અનુસંધાને ગામ લોકોની એવી રજૂઆત હતી કે તલાટીશ્રીનું કામગીરી એમના સમય દરમિયાનની એમને ખૂબ સારી લાગી છે અને આ જાણીને અમને પણ જિલ્લા પંચાયતના આવા સરસ કર્મચારીની આટલી સરસ કામગીરી જાણીને અમને પણ આનંદ થયો. પરંતુ ટ્રાન્સફર એ એક પાર્ટ ઓફ ધ જોબ છે અને એને અનુસરવાની હોય છે અને એના અનુસંધાને જે નવા તલાટીશ્રી હાજર થશે એને સ્વીકારવા અને એ પણ યોગ્ય અને ખૂબ સુંદર કામગીરી અત્યારે જે થઈ રહી છે એનાથી પણ ખૂબ સરસ કામગીરી કરશે અને અમને એવી આશા છે અને સાથે આ એક પાર્ટ ઓફ ધ જોબ છે. અમદાવાદની શાળા હવે સરસ્વતીનું મંદિર નહીં પણ સમરાંગણ બની રહી છે. હાલમાં જ મણિનગરની 7th ડે સ્કૂલ વિદ્યાર્થીના આક્રમક વર્તનના કારણે વિવાદમાં સંપડાય છે, તો ખોખરાની 7th ડે સ્કૂલમાં પણ એક વિદ્યાર્થીએ સામાન્ય બબાલમાં બીજા વિદ્યાર્થીઓ પર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતા વિદ્યાર્થીનું મોત નિપજતા વાલીઓ સહિત નાગરિકોમાં પણ ઘટનાને લઈને ભારે આક્રોશ છે. હજારોની સંખ્યામાં લોકોએ સ્કૂલનો ઘેરાવ કર્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો હવે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો છે. વી વોન્ટ જસ્ટિસના નારાની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જે છે તે અત્યારે ફરીથી એકવાર સ્કૂલ ખાતે પહોંચ્યા છે અને લગભગ
જે સ્કૂલમાં ન્યુસન્સ હોય ત્યાં ગાડી આ વિદ્યાર્થીને જસ્ટિસ મળે તેના માટે થઈને અત્યારે હાલ વિદ્યાર્થીઓ જસ્ટિસની માંગ કરી રહ્યા છે. શું કહેશો? વી વોન્ટ જસ્ટિસનો નારો લગાવી રહ્યા છો, શું માંગ? मैंने आग स्कूल मास्टी मुसलमान निकालो या तो हमको जस्टिस चाहिए. यहाँ पे क्रिश्चियन प्लेयर होता है, हमको आमीन आमीन सिखाया जाता है, हमको जस्टिस चाहिए. आज हमारा दोस्त मर गए. આટલી મોટી ઘટના છે, બરાબર, ફરીથી એકવાર તમે વિરોધ કરી રહ્યા છો, હવે શું માંગ? આટલી મોટી ઘટના ઘટી સ્કૂલના પ્રીમાઇસીસની અંદર, ફરીથી એકવાર વિરોધ કરી રહ્યા છો. हाँ, हम लोग उसका ही विरोध कर रहे हैं. ये स्कूल पे सील लगना चाहिए क्योंकि इसमें कोई भी प्रिकॉशंस नहीं लिए जाते. कभी बैग चेक नहीं होता है स्कूल में, कभी भी कुछ भी कोई भी स्टूडेंट ने पहले भी किया है तो उसमें भी कोई एक्शन नहीं लिया गया. 1 કલાક માટે ખાલી અમને સ્કૂલ આપી દો, અમે અમારું કામ પતાવીને બહાર આવતા રહીશું. શું કરવા? ખાલી 2 કલાક માટે આ પોલીસ કેમ સ્કૂલને પ્રોટેક્શન આપે છે એ અમને જવાબ જોઈએ છે. તમને સ્કૂલમાં અંદર જવા દેવામાં આવશે તો શું કરશો? અમે અમારી રીતે કામ પતાવીને બહાર આવતા રહીશું. પ્રિન્સિપલને બહાર કાઢો, ખાલી પ્રિન્સિપલનો વાંક છે આ સ્કૂલની અંદર. અને પ્રિન્સિપલ જવાબ દો, સુરક્ષા કા હિસાબ દો, આવા સ્લોગનની સાથે વિરોધ કરી રહ્યા છે. શું જવાબ માંગી રહ્યા છો પ્રિન્સિપલ જોડે? અમે લોકો પ્રિન્સિપલ પાસેથી અને શિક્ષણ અધિકારીઓ પાસેથી એ જ જવાબ માંગીએ છીએ કે આગળ ચાલીને કોઈ પણ સ્ટુડન્ટ જોડે આવી ઘટના ના થાય, કોઈ પણ સ્કૂલમાં આવી ઘટનાઓ ના થાય. જેના લીધે અમે લોકો આજે ઉગ્ર આંદોલન કર્યું હતું યુથ કોંગ્રેસ દ્વારા, પણ પોલીસના બલ પ્રયોગથી અમે જેમ કે ગુનેગાર ના હોય એવી રીતનું અમારું ઘર્ષણ કર્યું, અમને ડિટેન કરવામાં આવ્યા. અમે કોઈ 2 નંબરના ધંધા બંધ કરાવવા નહીં ગયા હતા. અમે એક જે છોકરો મૃત્યુ પામ્યો છે એના હકની લડાઈ માટે અમે લોકો ગયા હતા કે એને ન્યાય મળે સરકાર જોડે, એના માટે ગયા હતા. પણ સરકારે તાનાશાહી બતાવે છે અને આજે પણ તમે જોઈ શકો છો કે શિક્ષણમાં તાનાશાહી ચાલે છે. રાજ્યમાં આંગણવાડી મહિલાઓ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટના ચુકાદા પછી પગાર વધારો કરવામાં આવ્યો હતો. તો એપ્રિલ મહિનાથી આ વધારો કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયને કોંગ્રેસે પણ આવકાર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિઓના લીધે યુવાનોને રોજગાર ન મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો છે. દુઃખ સાથે કહેવું પડે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જાહેરાતોમાં કરોડો રૂપિયા ખર્ચે પણ જાહેર હિત માટે કામ કરનારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરે છે. જે રીતે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવવાળી નીતિ કરી હતી, એટલે કે બંધારણની કલમ 14 અને 16(1) હેઠળ સમાનતા અને સમાનતા હેઠળના મળવાપાત્ર લાભોથી વંચિત રાખવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ત્યારે આંગણવાડીની સમારકામ થાય, આંગણવાડીના બાળકોનું યોગ્ય પોષણ થાય અને એમાં કાર્યરતને નામદાર વડી અદાલતનો જે આદેશ છે એ મુજબ તાત્કાલિકપણે એમને વેતન ચૂકવવા સરકાર તાત્કાલિક પગલાં ભરે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને નેતા જય નારાયણ વ્યાસે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે નર્મદા યોજના એ ગુજરાતને એક જીવાદોરી સમાન છે. નર્મદા યોજના એક સિંહ ફાળો ગુજરાત વિકાસ માટે રહેલો છે. છેલ્લા 45 વર્ષથી નર્મદા યોજના રાજકીય લાભ ખાંટવામાં આવી રહ્યો છે. તો મૂળભૂત હેતુ હજુ પણ કાર્ય પૂર્ણ થયા નથી અને ખેડૂતોને પાણી મળતું નથી. ગુજરાતમાં જે રીતે નર્મદા યોજનાના નામે રાજનીતિ થઈ, એનો રાજકીય જશ ખાટવા માટેની જે ગેલછા છે, એના માટેના જે પ્રયત્નો થયા કે બધું જ અમે કર્યું છે, એવી ગેલછામાં, એવા પ્રયત્નોમાં જેનો મૂળભૂત હેતુ હતો કે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચે, એ મૂળભૂત હેતુ આજે પણ બહાર આવી રહ્યો નથી. આજે પણ અનેક પ્રશાખાના કામ બાકી છે. જે પણ કેનાલો બની છે એમાં મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગાબડાઓ પડી રહ્યા છે, એમાંથી અનેક જાતના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. 7% બંધ બાંધવા માટે એમણે 4 વર્ષ લીધા, 2000થી 2014, અને દોષનો ટોપલો કોંગ્રેસ માથે ઢોળે છે, જેણે પાયાનું કામ કર્યું. પુનઃવસન અને વિસ્થાપિતોને વસાવાના ક્ષેત્રથી માંડી સામાજિક વનીકરણના ક્ષેત્રે આ બંધ ઉપર જે કામ થયું છે
તે દુનિયાભરમાં આના જેવું નમૂનેદાર કામ બીજે ક્યાંય નથી થયું. આ બધું જ કામ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન થયું છે અને છેવટે જશ ખાટવા માટે નરેન્દ્રભાઈએ જે દિવસે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે પહેલો પ્રોજેક્ટ એમણે કર્યો સાબરમતીના જળને વધારવાનો. વડોદરા મહાનગરપાલિકાના સિટી કંટ્રોલ કમાન્ડ સેન્ટર ખાતે પેન્થર સિક્યોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડનું કૌભાંડ મામલો સામે આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝ દ્વારા રજિસ્ટરમાં સહી બીજો વ્યક્તિ કરે અને નોકરી બીજો વ્યક્તિ કરતો હોવાના પુરાવા સાથે અહેવાલ બતાવ્યો હતો. સિટી કંટ્રોલ કમાન્ડ સેન્ટર ખાતે નોકરી ઉપર ચંદ્રકાંત પટેલ હતા અને રજિસ્ટરમાં ભૂપેન્દ્રસિંહ નામ બોલતું હતું. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલ પછી કમિશનરના આદેશથી આ પેન્થર સિક્યુરિટીને દંડ કરવામાં આવ્યો છે. આ બાબત ધ્યાનમાં આવતા અમે તુરંત આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસરને ત્યાં મોકલ્યા હતા અને ડાયરેક્ટ આઈટી સાહેબને પણ આ બાબતે જણાવ્યું હતું. એટલે અમે હાલ તુરંત એના 1 લાખ રૂપિયા પેનલ્ટી પણ એજન્સીને ઇમ્પોઝ કરવામાં આવી છે અને તદુપરાંત અમે આઈટી વિભાગને અને અમારા એએસઓને જોડે રહી અને એ ખરેખર ડિટેલ એનો અભ્યાસ કરી અને આગળ જે પણ પગલાં લેવામાં પાત્ર થશે લેવામાં આવશે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર મંતવ્ય ન્યૂઝે ગઈકાલે બતાવ્યું હતું વડોદરા મહાનગરપાલિકામાં ચોકીદાર કૌભાંડ. હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત દેશની તિજોરીની ચોકીદાર કરતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પેન્થર સિક્યોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ જે વડોદરા મહાનગરપાલિકામાં સુરક્ષા અધિકારી કોન્ટ્રાક્ટથી પૂરા પાડવાનું કામ કરે છે તેમાં કૌભાંડ ચાલતું હતું. વડોદરા શહેરના સિટી કમાન્ડ સેન્ટર ખાતે ચંદ્રકાંત પટેલ ફરજ પર હતા અને રજિસ્ટરમાં સહી ભૂપેન્દ્રસિંહની હતી. આ બહુ મોટી કૌભાંડ કહેવાય. આવું તો અનેક જગ્યાએ રજિસ્ટરમાં ચેડા થયા છે, નોકરી બીજો કરતો હશે ને રજિસ્ટરમાં હાજરી બીજાની બોલતી હશે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ કાર્યદક્ષ કમિશનર અરુણ મહેશ બાબુએ મંગેશ જયસ્વાલને આદેશ આપ્યા અને મંગેશ જયસ્વાલે પેન્થર સિક્યોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પેન્થર સિક્યોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ જે પેન્થર સિક્યુરિટી સ્ટાફ પૂરો પાડે છે તેને જોવાની જવાબદારી સંજય તળપદાની છે. અને સંજય તળપદા કાલે મંતવ્ય ન્યૂઝે ટેલિફોનિક સંપર્ક કર્યો તો રજિસ્ટર લઈને ગુમ થઈ ગયા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આ કૌભાંડમાં ડેપ્યુટી સિક્યુરિટી ઓફિસર સંજય તળપદાનો પણ હાથ છે. તો સંજય તળપદા સામે પગલાં ક્યારે લેવાશે મોટો સવાલ છે અને તપાસ જો વ્યવસ્થિત થાય તો અનેક મોટું કૌભાંડ આમાં નીકળે તેવી શક્યતા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. વડોદરામાં સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 12ના મ્યુનિસિપલ કાઉન્સિલરે ગંભીર રજૂઆત કરી અને ત્યાર પછી પોતાના વિસ્તારમાં આવેલા આવાસના ખંડેર પડેલા મકાનમાં ગેરપ્રવૃત્તિઓ ચાલતું હોવાનું જણાવ્યું છે. પોતાના જ નામના મકાનો બીજાને ભાડે આપી દે છે અને તે લોકો ગેરપ્રવૃત્તિ ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી તેઓ આની રજૂઆત પણ કરી રહ્યા છે. હવે ત્યાં મારી પાસે એવો વિષય ત્યાંના સ્થાનિકો લઈને આવ્યા કે મનીષભાઈ કેટલાક ભાડુઆતો ગેરકાયદેસર રહે છે અને કોઈક વ્યક્તિ એમનું ત્રાહિત વ્યક્તિઓ ગેરકાયદેસર ભાડું ઉઘરાવે છે. એટલે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને સાથે સાથે આજે સભાનું માધ્યમ જે અમારા નગરસેવક માટેનું માધ્યમ છે કે અમારે જે વિષય મૂકવાનો હોય એ સભાના માધ્યમથી કમિશનર સુધી પહોંચાડવાનો હોય પત્ર પણ લખ્યો છે. અને આજે સભા હતી તો મેં એમની રજૂઆત પણ કરી છે કે આ વાતમાં આપ લોગ જઈને આપના બીએસયુપી ના અધિકારીઓને મોકલો, ચેક કરો કે ભાઈ આ મકાન કોના નામે એલોટ થયું છે. ગુજરાતમાં બાળમજૂરી અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા બાળ આયોગ સતત કાર્યરત રહ્યું છે. ગાંધીનગર સેક્ટર 24 અને અન્ય પછાત વિસ્તારોમાંથી 10 જેટલા બાળમજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ બાબતે મહિલા બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરે મંતવ્ય ન્યૂઝ સાથેની સીધી વાતચીતમાં જણાવ્યું હતું કે બાળમજૂરી કરતા બાળકો માટે સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. આવનાર સમયમાં હજુ પણ બાળમજૂરી કરતા બાળકોને મુક્ત કરવામાં આવશે તેમજ બાળમજૂરી અટકાવવાના તમામ પ્રયાસ પણ કરવામાં આવતા હોવાનો દાવો મહિલા બાળ આયોગના અધ્યક્ષ તરફથી કરવામાં આવ્યો છે. અમારી ગુજરાત રાજ્ય બાળ આયોગની ટીમ અને નીચે જિલ્લાની ટીમ
એ સતત આવા બાળકોને શિક્ષણથી વંચિત ન રહે અને બાળ મજૂરી કરતા અટકે એના માટે જિલ્લા કલેક્ટરથી લઈ બાળ સુરક્ષા ટીમ અને શ્રમ રોજગાર જે કહેવાય કે એ લોકો પણ સતત આવા બાળકો માટે ચિંતા કરી બાળ મજૂરી કરતા બંધ થાય અને એ લોકોને શિક્ષણ મળી રહે, રહેવા કરવાની વ્યવસ્થા મળી રહે એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવને સુયોગ ધાર્મિક વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ઓપરેશન સિંદૂરના દેશભક્તિ ઉપર આધારિત સુશોભન અને વડાપ્રધાનના સ્વદેશીના આહવાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ 2 થીમના આધારે આ પંડાલની પ્રતિયોગિતા યોજાશે. રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ખૂબ સરસ પહેલ કરવામાં આવી છે અને આ પહેલના અંતર્ગત રાજ્યમાં દેશની સેના દ્વારા જે પ્રકારે ઓપરેશન સિંદૂર એ ઓપરેશન સિંદૂરની થીમ પર ગણપતિજીના મંડપના ડેકોરેશનની કોમ્પિટિશન સાથે સાથે જ સ્વદેશી વસ્તુઓ ખરીદવાની થીમ અને ઓપરેશન સિંદૂરની થીમનું એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં નાની વાતને લઈને મિત્ર દ્વારા જ મિત્રની હત્યા કરવામાં આવી છે. તો માત્ર બીડી પીવાની બાબતે થયેલા ઝઘડાએ ખૂની રૂપ ધારણ કર્યું હતું. આરોપીએ મૃતક મિત્ર પાસે બીડી માંગી હતી, પરંતુ બીડી ન આપતા ગુસ્સે ભરાયેલા આરોપીએ સાઇટ પર હુમલો કર્યો હતો અને મિત્રની લોખંડની પાઇપથી તેને ફટકા મારીને હત્યા કરી છે. બંને છેલ્લા ઘણા સમયથી એક જ સાઇટ પર કામ કરતા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેંગો સિનેમા પાસે પુષ્કર વેલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આવેલી છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 2 દિવસ પહેલાં રાત્રે 2 મજૂરો અંદર ઝઘડ્યા હતા. એ લોકો અંદર જ્યારે 2 એક જ રૂમમાં બેસીને જમતા હતા એ દરમિયાન એ લોકો વચ્ચે બીડી માગવા બાબતે માથાકૂટ થયેલી હતી અને જે દરમિયાન જે આરોપી છે રણધીર ઉર્ફે છોટુ તેણે જે બાબુભાઈ કરીને છે બાબુને લોખંડનો સળિયો મારેલો હતો અને સળિયો મારતા એને મૃત્યુ નિપજેલું હતું. જે આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમાં આરોપીને અટક કરવામાં આવેલો છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતના ખટોદરા વિસ્તારમાં મૂર્તિઓ ખંડિત થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો સુરતથી આ મહત્વના સમાચાર છે. સુરતમાં ખટોદરા વિસ્તારમાં મૂર્તિઓ ખંડિત થઈ છે. 10 થી 15 મૂર્તિઓ ખંડિત થયાના મેસેજ વાયરલ થયા હતા. આ મેસેજ મળતા જ સુરતની ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. માટીની મૂર્તિઓની આંગળીઓ પાસે જ નુકસાન થયું હતું. તો જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, અફવાઓ પર ધ્યાન ન આપવા માટે પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. તો આ પ્રકારનો એક અફવાનો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો કે મૂર્તિઓ ખંડિત થઈ છે, પરંતુ માત્ર હાથના ભાગમાં જ નુકસાન થયું હતું. ઇરાદાપૂર્વક કોઈ નુકસાન કરવામાં નથી આવ્યું, જેવી માહિતી પીઆઈ રબારીએ આપી છે. તો સુરતમાં ખટોદરા વિસ્તારમાંથી મૂર્તિઓ ખંડિત થવાનો મામલો પ્રકાશમાં આવ્યો. 10 થી 15 મૂર્તિઓ ખંડિત થયાના મેસેજ વાયરલ થયા. રામ અવની દેવનાથ કરીને મૂર્તિકાર છે, જો યુનિક હોસ્પિટલની બાજુમાં પોતે મૂર્તિઓ બનાવે છે અને ત્યાં પોતાનો મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવેલો છે. એમણે પોલીસને જાણ કરી કે પોતાના પંડાલની અંદર 200 જેવી મૂર્તિઓ છે, એમાંથી 10 થી 12 મૂર્તિઓના આંગળીઓ તૂટેલી છે અને થોડી હથેળીઓને પણ નુકસાન થયેલું જાણવા મળ્યું છે. આ માહિતી આધારે પોલીસ એન્ડ સ્ટાફે ત્યાં જઈને તપાસ કરતા પોતે જણાવતા હોય કે છેલ્લા 3 મહિનાથી એ લોકોએ મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવ્યો છે અને ભેજના વાતાવરણ માટીની મૂર્તિઓ પર્ટિક્યુલર 3 ફૂટથી 4-5 ફૂટ સુધીની માટીની મૂર્તિઓ બનાવતા હોય છે અને પોતાના 20 કારીગરો સાથે રહી અને મૂર્તિ તેમજ દિવસ દરમિયાન ઘણા લોકો જેને ઓર્ડર આપ્યો હોય તેમજ અન્ય ઘણા બધા લોકો પોતે મૂર્તિ જોવા અને સિલેક્ટ કરવા હજારો લોકો આવતા હોય દિવસ દરમિયાન. હવે એ દરમિયાન ક્યારે બનાવ બન્યો એ ખ્યાલ નથી, તથા એ પોતે ત્યાંથી જેનો ઓર્ડર હોય એ મૂર્તિઓ ત્યાં નજીક ગોઠવેલ ત્યાંથી પણ મૂર્તિઓ બહાર કાઢતા હોય છે. તો એક શક્યતા એવી રહેલ છે કે બહાર કાઢતી હોય નાની મોટી મૂર્તિને હાથ કે બીજી વસ્તુ લાગી જવાથી આંગળીનો ભાગ તૂટી જવાની શક્યતા છે. કચ્છથી સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં એક ટ્રેલર ગંગાજી નદીમાં પડી ગયું હતું. આ ઘટના પ્રકાશમાં આવી રહી છે કચ્છથી, જેમાં એક ટ્રેલર ગંગાજી નદીમાં પડ્યું છે.
તો રામપર વેકરા પુલિયા ઉપરથી ટ્રેલર નદીમાં પડ્યું હતું. કચ્છથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. રામપર વેકરા ગામ પાસે ટ્રક પુલ પરથી નીચે ખાબકી હતી. તો ગંગાજી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે આપઘાતનો પ્રયાસનો મામલો જે સામે આવ્યો છે તેને લઈને વધુ વિગતો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે આપઘાતનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી ઇમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલાની ધરપકડ કરી છે. તો ઇન્ફ્લુએન્સર જન્નત મીરને મજબૂર કરનાર ઇમ્તિયાઝની પૂછપરછ થઈ રહી છે. પૂછપરછમાં મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે. તો જન્નત મીર રિલેશનશીપમાં હતી અને તેવી ઇમ્તિયાઝે કબૂલાત કરી છે. જન્નતે ઇમ્તિયાઝ પર હત્યાના પ્રયાસના આક્ષેપ પણ લગાવ્યા છે. તો રાજકોટથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. રાજકોટમાં આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આપઘાત પ્રયાસનો મામલો સામે આવ્યો છે. રાજકોટના ધોરાજીમાં રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો સવારથી જ અસહ્ય ગરમીનો ઉકળાટનો માહોલ હતો અને ત્યાર પછી સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. તો ધોરાજીમાં રાતના સમયે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીથી માર્ગો ભરેલા જોવા મળ્યા છે. અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.